થરાદમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિવાદાસ્પદ નિવેદનનો વિરોધ. હિંમતનગર પહોંચેલી કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં પોલીસ પરિવારનો વિરોધ. મહાવીરનગર સર્કલ પાસે કોંગ્રેસની યાત્રાને રોકી નોંધાવ્યો વિરોધ. જિગ્નેશ મેવાણી પોલીસની માફી માંગે તેવી અમિત ચાવડાને કરી રજૂઆત. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સામે પણ મહિલાઓએ દર્શાવ્યો વિરોધ. મહિલાઓએ પ્લેકાર્ડ બતાવીને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વિરુદ્ધ કર્યા સૂત્રોચ્ચાર. વાવ થરાદમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પોલીસ સ્ટેશન ગયા હતા અને દારૂના વેચાણ સામે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા, જે દરમિયાન વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેનો હવે ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. હિંમતનગરમાં દુકાનો બંધ રાખી વેપારીઓએ નોંધાવ્યો વિરોધ અને પોલીસને આપ્યું સમર્થન. જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જે જોબ કરે છે हमारा हस्बैंड એ રાત દિવસ નોકરી કરે છે. એ દિવાળી પર બી અમારી જોડે નથી હોતા, ફેમિલીને ટાઈમ નથી આપતા. અમે બીમાર હોઈએ, મારા છોકરા બીમાર હોય તો એમને ટાઈમ નથી હોતો અમારા માટે. હાલ બી એમની રક્ષા માટે એમની સાથે છે, તો પછી એમને એ શબ્દ વાપરવાના ક્યાં આવે છે? વિરોધ અમે મૌન વિરોધ અમે એના પર ઉગ્ર વસ્તુ નથી કરેલી, પણ માત્ર અને માત્ર અમે એટલું જ કહેવા માંગીએ છીએ કે જે ખોટી પટ્ટા અને ટોપી ઉતારવાની વાતો કરે છે. પોલીસને પરિવાર રાત દારૂ જોતા નથી અને દિવાળી હોય, તહેવાર હોય, 24 કલાક નોકરી કરીને પોલીસ પરિવાર અને છોકરાઓનું બી ધ્યાન રાખતા નથી. આપણે પરિવાર બધું એમાં જોડાયેલો હોય છે, છતાં એ લોકો પોલીસ પરિવાર વારંવાર આવી કૃત્ય કરે છે. એટલે પોલીસ પરિવારમાં એમનો વિરોધ કરે, સખત વિરોધ કરે છે. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વિવાદાસ્પદ નિવેદનનો ભાજપ દ્વારા પણ વિરોધ. જિગ્નેશ મેવાણીએ વિવેકપૂર્વક રજૂઆત કરવી જોઈએ તેવું ભાજપે કહ્યું. સામાન્ય નાગરિક કરતા ધારાસભ્યોને વિશેષ હક મળે છે. હક મુજબ યોગ્ય ફોરમમાં રજૂઆત કરે તો યોગ્ય પરિણામ આવે. જિગ્નેશ મેવાણીએ રાજ્યની પોલીસને બદનામ કરનારું નિવેદન આપ્યું છે. મુખ્યપ્રધાન તમામ ધારાસભ્યોની રજૂઆતો સાંભળે જ છે. જિગ્નેશ મેવાણીએ સીએમને રૂબરૂ અથવા ગૃહમાં રજૂઆત કરવી જોઈએ. ગુજરાત રાજ્યની તમામ પોલીસ જે દિવસ રાત 6.5 કરોડ જનતાને સુરક્ષા પ્રોવાઈડ કરી રહી છે, જે જનતા જનાર્દનનું કામ વગર થાકે અમારી ખાખી કરી રહી છે, જ્યારે એના ઉપર તમે કોઈ પ્રશ્નો ઉપાડો છો અને એના માટે જે ભાષાનો પ્રયોગ કરો છો, મને લાગે છે કે જાહેર જીવનમાં સામાન્ય કોઈ વ્યક્તિ હોય તો આપણે એક્સેપ્ટ કરી શકીએ કે ચલો એને એટલી શબ્દોની સમજ કદાચ ના હોય, પણ લાંબા સમય સુધી જિગ્નેશ મેવાણીજી સામાન્ય ધારાસભ્યશ્રી એ જાહેર જીવનમાં છે અને આ દેશની સૌથી જૂની કહેવાતી રાષ્ટ્રીય કોંગ્રેસ જે પાર્ટી છે એના ધારાસભ્યશ્રી છે. તો ડેફિનેટલી અમારા બધાની અને સાથે ગુજરાતની અપેક્ષા એ જ હોય કે એમણે જે પણ કોઈ રજૂઆત કરી છે એ એમને તો અધિકાર આપવામાં આવ્યો છે કે યોગ્ય ફોરમમાં, સચિવાલયની અંદર, ગૃહમાં, ગમે ત્યાં પોતાની યોગ્ય રજૂઆત